નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 3 નો વિભાગ ડી કરવા જઈ રહ્યા છીએ. વિભાગ ડી ની અંદર કુલ આપણે 3 પ્રશ્નોની ગણતરી કરવાની હોય છે અને આપણને 5 પ્રશ્નો આપેલા હોય છે. એટલે 2 પ્રશ્નો તમે કોઈ પણ ઓરમાં નીકાળી શકો છો. નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક છે 37 થી 41. પ્રત્યેકના કેટલા ગુણ હોય છે? 4 ગુણ હોય છે. તો અહીંયા શરૂઆતના 2 દાખલા જે હોય છે પાઘડીના હોય છે. ક્વેશ્ચન નંબર 37, નીચેની માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરવાની છે. આપણને વર્ષ અને નફો, કેટલા વર્ષનો નફો આપેલો છે? 1, 2, 3, 4 અને 5 વર્ષનો નફો આપેલો છે. બીજું વધારાની માહિતીમાં ધંધાની મિલકતો 13,40,000 ની છે. ધંધાના દેવા 3,40,000 છે. ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર જે આપેલો છે આપણને 10% આપેલો છે. અહીંયા હવે દાખલામાં કયા નફાને મૂડીકૃત કરવાની વાત કરેલી છે? ભારિત સરેરાશ નફાને. તો સૌપ્રથમ આપણે ભારિત સરેરાશ નફો શોધી લઈશું. તો જે પણ વર્ષો આપેલા છે 12, 13, 14, 14, 15, 15, 16, 17 નો નફો આપણે લખી દીધો છે. અને ભારિત સરેરાશ નફો જ્યારે શોધવાનો હોય ત્યારે દર વર્ષે નફામાં સતત શું થતો હોય છે? વધારો થતો હોય છે. તો અહીંયા ભાર મૂકીએ તો ભાર 1, 2, 3, 4 અને 5. તો હવે અહીંયા 90,000 ભારિત નફો કેવી રીતે મળશે? નફો ગુણ્યા ભાર કરીશું એટલે આપણને શું મળશે? ભારિત નફો. તો સૌ પ્રથમ 90,000 ગુણ્યા 1 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 90,000. 1,10,000 ગુણ્યા 2 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 2,20,000 રૂપિયા. એના પછી છે 1,20,000 ગુણ્યા 3 કરવાથી જવાબ કેટલો આવશે આપણો? 3,60,000 રૂપિયા. એના પછી 1,30,000 ગુણ્યા 4 કરવાથી 13 ચોક 52 થાય એટલે 5,20,000 રૂપિયા. 1,40,000 ગુણ્યા 5 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 7 લાખ રૂપિયા. હવે આપણે શું કરવાનું છે? ભારિત નફાનો સરવાળો અને સાથે સાથે ભારનો બી સરવાળો. તો અહીંયા ભારનો સરવાળો જુઓ, 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 કેટલો થશે? 15. અને આપણે ભારિત નફાનો સરવાળો કરીએ તો સૌપ્રથમ આપણને કેટલા આપેલા છે? 90,000 પ્લસ 2,20,000 પ્લસ 3,60,000 પ્લસ 5,20,000 અને 7 લાખ રૂપિયા. એટલે આનો સરવાળો થાય છે 18,90,000. 18,90,000 રૂપિયા. તો હવે આપણે ભારિત સરેરાશ નફાનું સૂત્ર, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો, કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર કરવામાં આવશે. તો દાખલાની અંદર આપણને કુલ ભારિત નફો કેટલો મળ્યો? 18,90,000 રૂપિયા. 18,90,000 ભાગ્યા કુલ ભાર કેટલો કરવાનો છે? 15. તો 18,90,000 ભાગ્યા 15 કરીએ કેલ્ક્યુલેટરમાં તો આપણો જવાબ કેટલો આવશે? 1,26,000 રૂપિયા. 1,26,000 રૂપીસ. 1,26,000 રૂપિયા જવાબ આવશે. હવે અહીંયા દાખલામાં કયા નફાને મૂડીકૃત કરવાનો હતો? ભારિત સરેરાશ નફાને. તો અહીંયા હવે લખીએ મૂડીકૃત નફો. મૂડીકૃત નફો બરાબર કયા નફાને મૂડીકૃત કરવાનો છે? ભારિત સરેરાશ નફાને. સૂત્રમાં શું થશે? અહીંયા ભારિત સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ચલો, ભારિત સરેરાશ નફો કેટલો મળ્યો આપણને? 1,26,000 ભાગ્યા 10 ગુણ્યા 100 કરીશું એટલે આપણો જવાબ આની અંદર કેટલો આવશે? તો કે 12,60,000 રૂપિયા. તો મૂડીકૃત નફો કેટલો કહેવાશે આપણો? 12,60,000 રૂપિયા. ઓકે, મૂડીકૃત ની અંદર એના પછી શું શોધવું પડે? આપણે રોકાયેલી મૂડી શોધવી પડે. શું શોધવી પડે? નેક્સ્ટ ટોપિકમાં રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું સૂત્ર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો દાખલાની અંદર જોઈ લઈએ આપણે મિલકતો કેટલી આપેલી છે? 13,40,000. ધંધાના દેવા કેટલા આવેલા છે? 3,40,000. તો અહીંયા આપણે હવે 13,40,000 આપણી મિલકતોમાંથી 3,40,000 આપણા દેવા શું કરી દઈશું? બાદ. એનો મતલબ ધંધાની અંદર રોકાયેલી મૂડી કેટલી થશે? 10 લાખ રૂપિયા.
એના પછી છેલ્લે આવશે પાઘડીનું સૂત્ર, અને ધંધાને મૂડીકૃત કરવાનો હોય એવા સંજોગોમાં પાઘડીનું સૂત્ર શું હોય? પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. દાખલાની અંદર મૂડીકૃત નફો આપણે જુઓ અહીંયા આગળ શોધ્યો, કેટલો આવ્યો જવાબ? 12,60,000 રૂપિયા. તો મૂડીકૃત નફાની જગ્યાએ કેટલા લખીશું? 12,60,000 માઇનસ રોકાયેલી મૂડી દાખલામાં કેટલી આપેલી છે? 10 લાખ રૂપિયા. 12,60,000 માંથી 10 લાખ બાદ કરવું એટલે રૂપિયા જવાબ કેટલો આવશે પાઘડીનો? 2,60,000 રૂપિયા. 2,60,000 પાઘડીની કિંમત કહેવાય. એકદમ ઈઝી ચેપ્ટર છે. આટલું કરો એટલે આપણને રોકડિયા 4 ગુણ મળી જશે. અને વિભાગ ડી ની અંદર 2 દાખલા પાઘડીના હોય છે. ચલો પહેલો દાખલો કરી દીધો. હવે 38 નંબરનો પ્રશ્ન પણ પાઘડીનો જ હોય છે. યશ, પ્રેમ અને હર્ષ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને ભવિષ્યમાં 1:1:1 કરવાનું નક્કી કર્યું છે. પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. મિલકતો આપણને 6 લાખ આપેલી છે, દેવા 2.5 લાખ આપેલા છે, અપેક્ષિત વળતરનો દર 10% કહેલો છે, અને ખરેખર નફો આપણને 3 વર્ષનો આપેલો છે. તો સૌપ્રથમ જ્યારે આપણે અધિક નફાની પદ્ધતિએ પાઘડીની કિંમત શોધવાની હોય તો પહેલો ટોપિક આપણે પહેલો સૂત્ર શું કયો લખવાનો? રોકાયેલી મૂડીનો. રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીનો સૂત્ર તો આપણે આગળના દાખલામાં પણ જોયો. શું સૂત્ર બને છે? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો દાખલાની અંદર જુઓ મિલકતો કેટલી આપેલી છે? 6 લાખ રૂપિયાની. મિલકતો કેટલી આપેલી છે? 6 લાખ માઇનસ કુલ દેવા કેટલા આપેલા છે? 2,50,000 રૂપિયા. ચલો 6 લાખ માંથી હું 2,50,000 બાદ કરું એટલે જવાબ કેટલો આવશે આપણો? 3,50,000 રૂપિયા. આ આપણને શું મળે કે રોકાયેલી મૂડી. બીજા નંબરમાં એના પરથી શું શોધવાનું હોય આપણે? અપેક્ષિત નફો. કયો નફો? અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનું સૂત્ર શું થાય? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો આપણને રોકાયેલી મૂડી કેટલી મળી? 3,50,000 રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આપણને દાખલામાં કેટલો આપેલો છે? 10%. તો આપણે 3,50,000 ના 10% કરો એટલે આપણો અપેક્ષિત નફો કેટલો આવે? 35,000 રૂપિયા. એના પછી ત્રીજા નંબરમાં આપણે શું શોધવાનું હોય? ખરેખર નફો, જેને આપણે સરેરાશ નફો કહીએ છીએ. તો સરેરાશ નફાનો સૂત્ર શું બને? સરેરાશ નફો બરાબર કુલ નફો ધંધાનો, જે કુલ નફો હોય છે તે ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો કેટલા વર્ષનો? 3 વર્ષનો આપણને આપેલો છે. જુઓ 80,000, 70,000 અને 90,000 ત્રણેયનો સરવાળો કરીએ. અહીંયા 80,000 પ્લસ 70,000 પ્લસ કેટલા? 90,000 ત્રણેયનો સરવાળો કરી અને ભાગ્યા કેટલા કરવાના? 3. એટલે આપણો જવાબ કેટલો આવશે? 80,000 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? 80,000. જેને શું કહેવામાં આવશે? આપણે સરેરાશ નફો. એના પછી આપણી અપેક્ષા કેટલી હતી કે આપણને એવું હતું કે આપણે જે રોકાણ કર્યું એ પ્રમાણે 35,000 નફો થવો જોઈએ, પણ ખરેખર નફો કેટલો થયો છે? 80,000. તો અપેક્ષા કરતા જે વધારે નફો થાય એને શું કહેવામાં આવે? અધિક નફો કહેવામાં આવે. તો નેક્સ્ટ ટોપિક આવશે ચોથા નંબરમાં આપણે અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચલો દાખલાની અંદર આપણને સરેરાશ નફો કેટલો મળ્યો? 80,000. અપેક્ષિત નફો કેટલો છે? 35,000. તો આપણે અહીંયા 80,000 માંથી 35,000 શું કરી દઈશું? બાદ. એટલે આપણો જવાબ અહીંયા કેટલો આવશે? 45,000, 45,000 રૂપિયા. એના પછી છેલ્લો અધિક નફો આપણને મળી ગયો. નેક્સ્ટ ટોપિક આપણો કયો આવશે? પાઘડી. તો પાંચમા નંબરમાં અહીંયા આવે પાઘડી બરાબર, પાઘડીનું સૂત્ર શું બને? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો આપણને કેટલો મળ્યો? 45,000 ગુણ્યા દાખલાની અંદર ખરીદીના વર્ષો કેટલા આવેલા? 3 વર્ષ. 45,000 ગુણ્યા 3 કરો એટલે પાઘડીની કિંમત કેટલી આવે? ₹1,35,000 રૂપિયા.
1,35,000 રૂપીસ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 39, એ પણ ઇઝી જ છે. મીના કંપની લિમિટેડ ના તારીખ 31 માર્ચ 2023 અને 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષના નીચે આપેલા નફા નુકસાનના પત્રકો પરથી તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. આપણને દાખલામાં કઈ કઈ માહિતી આપેલી છે એ પહેલા જોઈ લઈએ. બે વર્ષ એટલે 31/3/2023 અને 31/3/2024 બંને વર્ષનો આપણને શું આપેલો છે? વેચાણ આપેલો છે. અન્ય આવકો, આ બંને આવકો એટલે કુલ આવકો કહેવાય. ચોખ્ખી ખરીદી, અન્ય ખર્ચાઓ અને સ્ટોકમાં ફેરફાર. અને આવકવેરાનો દર આપણને કેટલા ટકા કરેલો છે? 30%. આપણને 2023 અને 2024 ની માહિતી પરથી તુલનાત્મક પત્રક બનાવવાનો છે. એટલે બંને વર્ષની શું કરવાની છે? તુલના કરવાની છે. તો જુઓ, અને તુલનાત્મક પત્રક કેવી રીતે બનાવવામાં આવશે? જુઓ, નફા નુકસાન ખાતાનો તુલનાત્મક પત્રક તમને સ્ક્રીન પર દેખાય છે. વિગત 2023-2024 વધારો ઘટાડો, અને વધારો ઘટાડો કોની અંદર? ટકાની અંદર. વેચાણની ઉપજોમાં અન્ય ઉપજો પ્લસ કરો એટલે કુલ ઉપજ મળે. તો આપણે કુલ ઉપજ જોઈ લઈએ. તો સૌથી પહેલા વેચાણની વાત કરીએ તો 2023 ની અંદર વેચાણ કેટલો હતો? 52 લાખ. 2024 માં કેટલો થઈ ગયો? 45 લાખ. તો અહીંયા જુઓ, 2023 માં વેચાણ કેટલો લખીશું આપણે? 52 લાખ, 52 લાખ. 2024 માં કેટલો થઈ ગયો? 45 લાખ. એટલે અહીંયા 7 લાખનો ઘટાડો થાય છે. ઘટાડો થાય એટલે કોની અંદર લખવામાં આવે? કૌંસની અંદર લખવામાં આવશે. 7 લાખનો શું થઈ રહ્યો છે? ઘટાડો. હવે કેટલા ટકા ઘટાડો થયો એ શોધવું હોય તો આપણે શું કરવું પડે? 7 લાખ ભાગ્યા 2023 માં કેટલો છે? 52 લાખ ગુણ્યા 100 કરો એટલે જવાબ આવે 13.46%. કેટલા આવશે? પહેલો જવાબ આપણો 13.46% કોની અંદર? વેચાણની ઉપજોની અંદર. એના પછી અન્ય આવકોની વાત કરીએ. અન્ય આવકો 2013 ની અંદર 10 લાખ હતી, એના પછી 2 લાખ થઈ ગઈ. ચલો, 2023 ની અંદર કેટલી છે અન્ય આવકો આપણી? 10 લાખ. 2024 ની અંદર કેટલી થઈ ગઈ? 2 લાખ. તો કેટલા લાખનો ઘટાડો થઈ રહ્યો છે? અહીંયા 8 લાખનો ઘટાડો થઈ રહ્યો છે. 8 લાખ કોની અંદર લખવામાં આવશે? માઇનસમાં લખવામાં આવશે. હવે શું? આને ટકાવારી 8 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 કરો એટલે આપણો જવાબ કેટલો આવે? 80% ઘટાડો થયો. કેટલા ટકા? 80%. અને ઘટાડો થયો એટલે કોની અંદર લખવામાં આવશે? કૌંસની અંદર. હવે વેચાણની ઉપજો અને અન્ય આવકોનો સરવાળો કરો એટલે કુલ ઉપજ મળે આપણને. તો 52 ને 10 કેટલા થશે? 62 લાખ રૂપિયા. 45 ને 2 કેટલા થાય? 47 લાખ રૂપિયા. 47 લાખ રૂપીસ. તો આપણે 2023 ની અંદર કુલ આવકો 62 લાખ હતી, હવે 47 લાખ થઈ. એનો મતલબ 15 લાખનો ઘટાડો થઈ રહ્યો છે. અહીંયા કેટલાનો ઘટાડો થઈ રહ્યો છે? 15 લાખ. હવે શું કરીશું આપણે? 15 લાખ ભાગ્યા 62 લાખ ગુણ્યા 100 કરવામાં આવશે એટલે આપણે ટકા મળી જશે. તો જવાબ કેટલો આવે છે એની અંદર? 24.19%. 24.19% જવાબ રહેશે. ચાલો, ક્લિયર? હવે આપણે આગળ જોઈએ. આગળ દાખલાની અંદર શું આપેલું છે? ચલો, ચોખ્ખી ખરીદી પહેલા વર્ષમાં આપણને 2023 માં કેટલી હતી ચોખ્ખી ખરીદી? આપણી 38 લાખ. પછી કેટલી થઈ ગઈ? 32 લાખ. 6000 નો ઘટાડો થાય છે. ચલો, તો ચોખ્ખી ખરીદી એટલે ક્યાં લખવામાં આવે? આપણી વપરાયેલ માલની પડતર અથવા એની ખરીદી પણ કહી શકાય. 2023 ની અંદર ખરીદી આપણી કેટલી હતી? 38 લાખ રૂપિયા. 2024 માં આપણી ખરીદી કેટલી થઈ ગઈ? 32 લાખ રૂપિયા, 32 લાખ. એનો મતલબ 6 લાખનો ખરીદીની અંદર ઘટાડો થઈ રહ્યો છે. કેટલા રૂપિયાનો? 6 લાખ. અને આ ઘટાડાને જો આપણે ટકામાં કન્વર્ટ કરવો હોય તો 6 લાખ ભાગ્યા કેટલા કરવાના? 38 લાખ ગુણ્યા 100. તો 6 ભાગ્યા 38 ગુણ્યા 100 કરવાથી જવાબ આવે છે 15.79%. 15.79% આપણો જવાબ આવશે. 15.79%. ચાલો, નેક્સ્ટ આપણને દાખલામાં શું આપેલું છે? અન્ય ખર્ચાઓ, જે કોના ઉપર આધારિત છે? વેચાણની ટકાવારી ઉપર આધારિત છે. પહેલા વર્ષે 2023 ની અંદર, જો આ પહેલો વર્ષ છે 2023, એના પછીનો બીજો 24 છે. પહેલા વર્ષે કેટલા ટકા આપણને કહેલું છે? વેચાણના 18%. અન્ય ખર્ચાઓ વેચાણના કેટલા ટકા છે? 18%. જ્યારે બીજા વર્ષે કેટલા ટકા છે? 22%. તો સૌથી પહેલા વર્ષે આપણે કેટલા ટકા કરવાનું કીધું છે? અન્ય ખર્ચામાં પહેલા વર્ષે 18% અને બીજા વર્ષે કેટલા ટકા કરીશું? 22%. એ સાઈડમાં લખી દીધા આપણે. તો સૌપ્રથમ આપણે 52 લાખ 2023 માં આપણો વેચાણ કેટલો છે? 52 લાખ. 52 લાખના કેટલા ટકા કરવાનું કીધું છે? 18%. તો આપણે આપણા કેલ્ક્યુલેટરની અંદર 52 લાખના 18% કરીએ તો અન્ય આવકો કેટલી આવે? અન્ય ખર્ચાઓ 9,36,000. 9,36,000 રૂપિયા. બીજા વર્ષે આપણને કેટલા ટકા કહેલું છે? 22%.
તો 45 લાખના આપણે 22% કરીએ, 45 લાખના 22% કરીએ એટલે આપણો જવાબ આવે 9,90,000 રૂપિયા, 9,90,000 રૂપિયા. એનો મતલબ અહીંયા અન્ય ખર્ચાની અંદર વધારો થઈ રહ્યો છે. કેટલા રૂપિયાનો વધારો થઈ રહ્યો છે? 54,000, 54,000. આને હવે ટકામાં ફેરવવા હોય તો 54,000 ભાગ્યા 9,36,000 ગુણ્યા 100 કરો એટલે જવાબ આવે 5.77%. 5.77% વધારો થઈ રહ્યો છે. આની અંદર શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે એટલે કૌંસમાં લખવામાં આવશે નહીં. 5.77%. એના પછી હવે શું કરીશું? આપણને આ જે ખર્ચાઓ જે છે આ ખર્ચાઓનો બધાનો શું કરી દો? સરવાળો. તો ખર્ચાઓનો સરવાળો કરો એટલે આપણને કુલ ખર્ચા મળે. કયા ખર્ચા મળશે આપણને? કુલ ખર્ચા. જુઓ 38 ને 9 કેટલા થશે? 47 લાખ, 47 લાખ 36,000. અહીંયા હવે 32 ને 9 કેટલા થાય? 32 ને 9 41 લાખ, 41 લાખ અને 90,000 રૂપિયા. અહીંયા હવે કુલ ખર્ચામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. કેટલો? જુઓ 47,36,000 માઇનસ 41,90,000 તો જવાબ આવે છે 5,46,000 રૂપિયા. કેટલો જવાબ આવે છે? 5,46,000 રૂપિયા ઘટાડો થઈ રહ્યો છે. 5,46,000 અને ટકામાં કન્વર્ટ કરીએ 5,46,000 ભાગ્યા 47,36,000 અને ગુણ્યા કેટલા કરવામાં આવે છે? 100 એટલે આપણો જવાબ આવશે 11.53%. 11.53%. ચલો હવે જુઓ, તો ફરીથી એક વખત ચેક કરવું કરી શકો છો તમે. જુઓ આપણને ખર્ચાની અંદર જુઓ એક ખરીદી આપેલી છે, અન્ય ખર્ચા આપેલા છે અને સ્ટોકના ફેરફારો લખવાના આપણા બાકી રહી ગયેલા છે. સ્ટોકના ફેરફારો લખવાના બાકી છે. કેટલા છે? 2 લાખ અને 1 લાખ રૂપિયા. સ્ટોકના ફેરફારો કેટલા લખવાના બાકી છે? 2 લાખ અને 1 લાખ. તો એ આપણે લખી દઈએ. સ્ટોકના ફેરફારોની અંદર પહેલા વર્ષે 2023માં કેટલા છે? 1 લાખ રૂપિયા. સ્ટોકની અંદર ફેરફાર કેટલો થયેલો છે? 1 લાખ. એ માઇનસની અંદર છે એટલે આપણે કૌંસમાં લખીશું. અને અહીંયા કેટલા રૂપિયા છે? 2 લાખ રૂપિયા. તો અહીંયા સ્ટોકમાં વધારો થયો કે ઘટાડો થયો કહેવાય? પહેલા -1 લાખ હતા, પછી -2 લાખ થયા એટલે -1 લાખનો ઘટાડો કહેવાય. કેટલાનો કહેવાય? -1 લાખનો ઘટાડો. અને કેટલા ટકા કરીએ તો આનો જવાબ કેટલા ટકા આવે? 100%. 1 લાખ ભાગ્યા 1 લાખ ગુણ્યા 100. તો હવે આપણો કુલ ખર્ચો ચેન્જ થઈ જશે. તો કુલ ખર્ચાની અંદર જુઓ શું થશે? 38 લાખ વત્તા 9 લાખ, 47 લાખમાંથી 1 લાખ બાદ કરવાના એટલે કેટલો જવાબ આવશે? અહીંયા 46 લાખ. જવાબ કેટલો આવશે આપણો? 46. અહીંયા હવે 32 લાખમાંથી 2 લાખ બાદ કરી દઉં, 32 લાખમાંથી 2 લાખ બાદ કરું એટલે જવાબ કેટલો આવે? 30 લાખ. અને 30 લાખની અંદર 9 લાખ પ્લસ કરવાના છે. તો 30 ને 9 કેટલા થશે? 39 લાખ, 39 લાખ, 39,90,000. હવે આપણે 39,90,000 39,90,000 માઇનસ 46,36,000 કરીએ તો જવાબ અહીંયા 6,46,000 આવશે. કેટલો આવશે આપણો? 6 લાખ. અને ટકામાં ફેરવીએ 6,46,000 ભાગ્યા 46,36,000 એટલે ટકામાં આવશે આપણો ગુણ્યા 100 કરીએ એ 13.93%. કેટલો જવાબ આવે છે? 13.93. કૌંસમાં 13.93%, 13.93%. ચલો હવે જુઓ કુલ ઉપજ મળી ગઈ, કુલ ખર્ચા મળી ગયા. હવે આપણો નેક્સ્ટ ટોપિક શું આવશે? આવકવેરા પહેલાનો નફો. તો આપણી કુલ આવકો કેટલી છે? 62 લાખ. કુલ ખર્ચા કેટલા? 46,36,000 બાદ કરતો. તો જુઓ અહીંયા 62 લાખ માઇનસ 46,36,000 કરીએ એટલે જવાબ આવે 15,64,000 રૂપિયા. 15,64,000. બીજાની અંદર બીજામાં આપણે આવકો કેટલી? 47 લાખ. ખર્ચાઓ કેટલા? 39,90,000. તો 47 લાખ માઇનસ 39,90,000 કરીએ તો જવાબ આવે 7,10,000 રૂપિયા. 7,10,000 રૂપીસ. ચલો હવે આ બંનેની બાદબાકી કરીએ. 15,64,000 રૂપિયા આપણે 2023માં આવક હતી માઇનસ 7,10,000 એટલે 8,54,000 નો ઘટાડો થઈ રહ્યો છે. કેટલો? 8,54,000 નો. આને જો આપણે ટકામાં ફેરવવા હોય તો 8,54,000 ભાગ્યા કેટલા કરવાના? 15,64,000 ગુણ્યા 100 એટલે જવાબ આવે 54.60%. કેટલો જવાબ આવશે અહીંયા? 54.60%. હવે આગળ
આપણને દાખલામાં આવકવેરો કેટલા ટકા કીધો છે? 30% કહેલો છે. આવકવેરાનો દર કેટલા ટકા છે? 30%. તો જુઓ અહીંયા આપણે આવકવેરા પહેલાનો નફો પહેલામાં કેટલો છે? તો કે 15,64,000 ગુણ્યા કેટલા ટકા? 30%. તો જવાબ આવે 4,69,000 અને 200. બીજાની અંદર આપણા 7,10,000 ગુણ્યા 30% કરો એટલે જવાબ કેટલો આવે? 2,13,000 રૂપિયા. 2,13,000 રૂપીસ. કેટલો ફરક પડ્યો જુઓ, 4,69,200 ગયા વર્ષે હતો અને આ વર્ષે આપણો 2,13,000 છે. તો 2,56,200 નો ઘટાડો થયો. 2,56,200. આને જો ટકામાં ફેરવવા હોય તો 2,56,200 ભાગ્યા 4,69,200 ગુણ્યા કેટલા કરવામાં આવે? 100. એટલે આપણો જવાબ આવે 54.60%. કેટલો જવાબ આવશે? 54.60%. છેલ્લે હવે આપણે આવકવેરાની અંદર આવકવેરા પહેલાના નફામાંથી આવકવેરાની જોગવાઈ બાદ કરીએ. શું કરીએ આપણે? બાદ. તો આપણને જે મળે શું કહેવાય? આવકવેરા પછીનો નફો. તો પહેલા વર્ષમાં 15,64,000 માઇનસ 4,69,200 કરીએ એટલે જવાબ આવે 10,94,800. 10,94,800. બીજા વર્ષે 7,10,000 માંથી આપણે 2,13,000 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવે? 4,97,000. 4,97,000. હવે આ બંનેનો તફાવત જોઈએ કેટલો ઘટાડો થઈ રહ્યો છે? 10,94,800. એટલે અહીંયા ઘટાડો 5,97,800 નો થઈ રહ્યો છે. 5,97,800. અને આના ભાગાકારમાં આપણે આ કરીએ ભાગ્યા 10,94,800 અને ગુણ્યા 100 કરીએ એટલે ટકામાં આવી જાય 54.60%. કેટલા ટકા? 54.60% નો ઘટાડો થઈ રહ્યો છે. તો આની અંદર બી આપણે કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો છે, સરવાળા બાદબાકી કરવાના છે, બીજું એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ કામ કરવાનું નથી. તો આના પણ આપણે તમને આરામથી 4 ગુણ મળી શકે છે. નેક્સ્ટ દાખલો, નીચે આપેલ વિગતોને આધારે કામગીરીનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનો કહેલો છે. તો સૌથી પહેલા આપણે કામગીરીના ગુણોત્તરની વાત કરીએ. તો કામગીરી ગુણોત્તરની અંદર કામગીરી ખર્ચા ગોતવા જરૂરી છે. તો જુઓ આ તો કયા ખર્ચા છે? બિન કામગીરીના અન્ય ખર્ચા. તો જુઓ ઘસારો એક કામગીરી ખર્ચ કહેવાશે. કેટલા છે? 45,000 રૂપિયા. વહીવટી ખર્ચા પણ કામગીરી ખર્ચ કહેવાય. કેટલા છે? 70,000 રૂપિયા. પછી વેચાણ ખર્ચા પણ શું કહેવાશે? કામગીરી ખર્ચમાં આવશે. કેટલા છે? 60,000 રૂપિયા. નાણાકીય ખર્ચા કામગીરી ખર્ચમાં આવે નહીં. તો કામગીરી ખર્ચનો અહીંયા સરવાળો કરી દઈએ આપણે. કામગીરી ખર્ચા બરાબર પહેલા વર્ષે કેટલો છે? 45,000 રૂપિયા પ્લસ બીજા વર્ષે કેટલો છે? 70,000 રૂપિયા પ્લસ ત્રીજા વર્ષે કેટલો છે? 60,000 રૂપિયા. આ ત્રણેયનો સરવાળો કરીએ. ચલો, તો 45,000 પ્લસ 70,000 પ્લસ 60,000. તો અહીંયા ત્રણેયનો સરવાળો થાય છે 1,75,000 કામગીરીના ખર્ચા મળ્યા. હવે આપણે દાખલામાં શોધવાનું શું છે? કામગીરી ગુણોત્તર. તો કામગીરી ગુણોત્તરની અંદર કામગીરી ગુણોત્તરનું સૂત્ર લખીએ આપણે. કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો દાખલાની અંદર આપણને વેચેલ માલની પડતર કેટલી આપેલી છે? 3,25,000 રૂપિયા. અહીંયા લખીએ આપણે 3,25,000 પ્લસ કામગીરી ખર્ચા આપણને કેટલા મળ્યા? 1,75,000 ભાગ્યા વેચાણ આપણને કેટલું આપેલું છે દાખલાની અંદર? વેચાણ 6 લાખ. તો ભાગ્યા કેટલા લખીશું આપણે? 6 લાખ ગુણ્યા 100. હવે તો આપણે કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો છે. ખાલી કેલ્ક્યુલેટરમાં શું થશે જુઓ અહીંયા ખાસ ધ્યાન દરેક વિદ્યાર્થીનું. 3,25,000 વત્તા 1,75,000 ગુણ્યા 100 ભાગ્યા 6 લાખ. જવાબ કેટલો આવે? 83.33%. 83.33%. ચાલો એના પછી શું શોધવાનું છે આપણે? ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવું હોય તો આપણી જે આવકો હોય કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરી દઈએ. તો અહીંયા સૌથી પહેલા લખીએ કુલ ઉપજ. કુલ ઉપજ. તો કુલ ઉપજ કેટલી આપેલી છે એ જોઈ લઈએ. તો વેચાણ આપણને 6 લાખ છે, આપણી ઉપજ કહેવાય. અને ડિવિડન્ડ અને વ્યાજની ઉપજ આપેલી છે એ પણ આપણી આવક કહેવાય. ટોટલ 6 લાખ અને કેટલી આવક થઈ આપણી? 46,000.
6,46,000. એના પછી આપણે કુલ ખર્ચા જોઈ લઈએ તો કુલ ખર્ચાની અંદર કયા કયા ટોપિક આવશે તો જુઓ, બિન કામગીરીના ખર્ચા 36,000, ઘસારો 45,000, વહીવટી ખર્ચા 70,000 રૂપિયા, એના પછી વેચાણ ખર્ચા 60,000 અને નાણાકીય ખર્ચા કેટલા છે 85,000 અને વેચેલ માલની પડતર કેટલી 3,25,000. આ બધાનો સરવાળો કરીએ. જુઓ 36,000, 45,000, 36,000, 45,000, પછી વહીવટી ખર્ચા આપણા કેટલા 70,000. ચલો પછી ખર્ચામાં વેચાણ ખર્ચા આપણા કેટલા 60,000, પછી વેચેલ માલની પડતર કેટલી 3,25,000 પ્લસ નાણાકીય ખર્ચા કેટલા 85,000. તો આનો સરવાળો થાય છે 6,21,000 રૂપિયા, 6,21,000. આ શું કહેવાય આપણા કુલ ખર્ચા કહેવાય. કુલ ખર્ચાની અંદર આપણે એ આવકમાંથી બાદ કરી દઈએ તો 6,46,000 માઇનસ 6,21,000 તો જવાબ કેટલો આવે આપણો 25,000 રૂપિયા. માઇનસ એની અંદર કરવેરા લખવાના છે. કરવેરા કેટલા ટકા કીધા છે 30%. તો કરવેરા 25,000 ના 30% કેટલા થાય 7,500 રૂપિયા. તો 25,000 માંથી 7,500 બાદ કરો, 25,000 માઇનસ 7,500 તો જવાબ આવે 17,500 રૂપિયા. કેટલા રૂપિયા જવાબ આવે 17,500. હવે આપણે શું શોધવાનું છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો ચોખ્ખો નફો કેટલો મળ્યો આપણને 17,500. તો જુઓ અહીંયા ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ચોખ્ખો નફો કેટલો મળ્યો આપણને તો કે 17,500 ભાગ્યા દાખલામાં વેચાણ કેટલો આવેલો છે 6 લાખ રૂપિયા ગુણ્યા કેટલા કરી દઈએ 100. તો હવે આપણો જવાબ કેટલો આવશે 17,500 ગુણ્યા 100 ભાગ્યા 6 લાખ. જવાબ કેટલો આવે 2.92%, 2.92%. ચલો આગળ નેક્સ્ટ દાખલો 41મા નંબરનો દાખલો અને વિભાગ ડી નો છેલ્લો દાખલો. અમી કંપનીની નીચે આપવામાં આવેલ માહિતીના આધારે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહની ગણતરી કરો. તો જુઓ અહીંયા નફા નુકસાન ખાતું એ ઇક્વિટીને જવાબદારી બાજુ લખવામાં આવે, સામાન્ય અનામત બી ઇક્વિટીને જવાબદારી બાજુ લખવામાં આવે પાકા સરિયામાં, કરવેરાની જોગવાઈ પણ ઇક્વિટીને જવાબદારી બાજુ કહેવાય, ઘસારો પણ ઇક્વિટીને જવાબદારી બાજુ કહેવાય, પાઘડી એ મિલકત બાજુ કહેવાય, દેવાદારો કઈ બાજુ કહેવાશે મિલકત બાજુ, લેણદારો કઈ બાજુ કહેવાય ઇક્વિટીને જવાબદારી બાજુ, લેણી હુંડી કઈ બાજુ કહેવાશે મિલકત બાજુ અને દેવી હુંડી કઈ બાજુ કહેવાશે ઇક્વિટીને જવાબદારી બાજુ. આ કેમ લખ્યું જુઓ તો આની અંદર આપણને બે વર્ષો આપેલા છે 2016 અને 2017. 16 ની સરખામણીમાં 17 માં વધારો થાય છે ઘટાડો એ ચેક કરીને આપણે નોંધ કરીશું. કેવી રીતે? જે ખાતું ઇક્વિટી બાજુ હોય, જે બાજુ કઈ બાજુનું હોય ઇક્વિટી બાજુનું, ઇક્વિટી બાજુમાં જો વધારો થતો હોય, ઇક્વિટીની ખાતાની અંદર શું થતો હોય વધારો તો એને પ્લસ કરવાનો અને એની અંદર જો ઘટાડો થતો હોય તો એને શું કરવાનો માઇનસ કરવાનો. મિલકતમાં કરવાની વાત કરીએ તો મિલકતમાં એનાથી રિવર્સ થશે. જો મિલકતની અંદર વધારો થતો હોય તો વધારો થતો હોય શું કરવામાં આવશે માઇનસ કરવામાં આવશે અને મિલકતની કિંમતમાં જો ઘટાડો થતો હોય તો શું કરવાનો ઉમેરવાનો. કામગીરી પ્રવૃત્તિમાં શું કરવાનું એને પ્લસ કરવાનો. તો આ નિયમ યાદ રાખવાનો. ઇક્વિટીને જવાબદારી બાજુ જે ખાતાની અંદર વધારો થતો હોય પ્લસ કરો, ઘટાડો થતો હોય તો માઇનસ કરો. એટલે ઇક્વિટીને જવાબદારી બાજુનું જે ખાતું હોય જેવું થાય તેવું જ કરો. મિલકતો બાજુનું કોઈ ખાતું હોય તો જે થતું હોય એનાથી રિવર્સ એન્ટ્રી કરવાની. તો સૌથી પહેલા આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ જેવું આવી રીતે બનાવેલો છે. સ્ક્રીન પર તમને દેખાય છે વિગત રકમ. સૌથી પહેલા નફા નુકસાન ખાતાથી શરૂઆત થાય, એમાં ઉમેરો બાદ પછી કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલા નફો. અહીંયા કાર્યશીલ મૂડીમાં કઈ કઈ વસ્તુ આવશે આ ઉમેરો અને બાદની અંદર કઈ કઈ વસ્તુ આવે અહીંયા લખી દો. ચાલુ મિલકતો, કઈ મિલકતો અને ચાલુ દેવા. કાર્યશીલ મૂડીનો સૂત્ર શું છે કે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા શું કરતો બાદ એટલે કાર્યશીલ મૂડી કહેવાય. તો હવે આપણે 1 બાય 1 એન્ટ્રી કરીએ. નફા નુકસાન ખાતાની અંદર 64,000 હતો, 89,000 થયો, 25,000 વધે છે, ઇક્વિટી બાજુ થાય છે, વધે છે તો વધારવાનું જેવું થાય એવું. તો નફા નુકસાન ખાતું કેટલું લખવાનું આપણે 25,000 શરૂઆત ત્યાંથી કરવામાં આવશે. એના પછી આપણને સામાન્ય અનામતની અંદર બી 16,000 નો વધારો થઈ રહ્યો છે. 18,000 હતી 34,000 થઈ
એટલે 16,000 નો વધારો થઈ ગયો છે. એ પણ કઈ બાજુ આવે? ઇક્વિટી બાજુ. એટલે જેવું થાય એવું જ ઉમેરોમાં લખીશું આપણે અહીંયા સામાન્ય અનામત કેટલા રૂપિયાનો વધારો થઈ રહ્યો છે? 16,000 રૂપિયાનો. એના પછી સામાન્ય અનામત પછી કરવેરાની જોગવાઈ એ પણ ઇક્વિટી બાજુ લખવામાં આવે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કરવેરાની જોગવાઈમાં એન્ટ્રી કેવી રીતે કરવાની? ગયા વર્ષનું કેટલું છે? 23,000 અને ચાલુ વર્ષનું કેવું છે? 22,000. તો ગયા વર્ષનું હોય એની ચૂકવણી કરવામાં આવે, ચાલુ વર્ષની જોગવાઈ કરવામાં આવે. તો ગયા વર્ષનું કેટલું છે? 23,000. એની ચૂકવણી ક્યાં કરવાની? તો છેલ્લે, સૌથી છેલ્લે લખવાનું કરવેરાની ચૂકવણી. અહીંયા કરવેરાની ચૂકવણી કેટલા રૂપિયા લખવાની? 23,000 રૂપિયા. અને ચાલુ વર્ષનો એની જોગવાઈ એટલે ઉમેરોમાં આવે. કરવેરાની જોગવાઈ ચાલુ વર્ષનો એટલે આ વર્ષનો આપણને કેટલો આપેલો છે? 22,000 રૂપિયા આપેલો છે. ચલો, કરવેરાની જોગવાઈ પછી શું છે? ઘસારો. ઘસારાની અંદર જુઓ 12,000 નો વધારો થઈ રહ્યો છે. ઘસારો કઈ બાજુ લખવામાં આવે? ઇક્વિટી બાજુ લખવામાં આવે. તો 12,000 પ્લસ કરીશું ઘસારાના. અહીંયા ઘસારો કેટલા રૂપિયા? 12,000. ઘસારા પછી શું આપેલું છે? પાઘડી. પાઘડી આપણે શું કહેવાય? મિલકત કહેવાય. પાઘડી શું કહેવાય? મિલકત. તો જુઓ અહીંયા કેટલી હતી? 19 લાખ. કેટલી થઈ? 15,000. તો 4,000 નો ઘટાડો થઈ રહ્યો છે. 4,000 નો ઘટાડો થાય તો રિવર્સ એન્ટ્રી કરવાની મિલકત બાજુ, એટલે 4,000 શું કરવાના? પ્લસ કરવાના. તો અહીંયા આપણે પ્લસ કરીશું પાઘડી ખાતે 4,000. પાઘડી ખાતે 4,000. પાઘડીની અંદર ઘટાડો થયો એટલે મતલબ પાઘડી માંડી વાળેલી છે. એના પછી દેવાદારો મિલકત કહેવાય, ચાલુ મિલકત કહેવાય, કાર્યશીલ મૂડીમાં આવશે. દેવાદારોની અંદર 20,000 નો વધારો થઈ રહ્યો છે તો 20,000 નો શું કરવામાં આવશે? ઘટાડો કરવામાં આવશે. મિલકત બાજુ છે, રિવર્સ એન્ટ્રી. ઓકે, ઘટાડો એટલે બાદ. અહીંયા લખીશું દેવાદારો ખાતે. દેવાદારો ખાતે કેટલા રૂપિયા? 20,000 રૂપિયા લખવામાં આવશે. એના પછી શું છે? લેણદારો ઇક્વિટી બાજુ જેવું થાય એવું જ. 22,000 હતા, 45,000 થયા, 23,000 નો વધારો થઈ રહ્યો છે તો વધારો જ કરવાનો. આમાં તો જેવું થાય એવું જ. લેણદારો એ પણ કાર્યશીલ મૂડીની અંદર આવશે ઉમેરોમાં. અહીંયા લેણદારો કેટલા રૂપિયા વધી રહ્યા છે? 23,000. 23,000 રૂપિયા. ચલો, લેણદારો પછી શું આપેલી છે? લેણી હુંડી મિલકત કહેવાય. લેણી હુંડીમાં અહીંયા 4,000 નો ઘટાડો થઈ રહ્યો છે તો લેણી હુંડી 4,000 શું કરવાની? પ્લસ. મિલકતો બાજુ છે, ઘટાડો થાય તો પ્લસ કરવાની. લેણી હુંડી આપણી કાર્યશીલ મૂડીની અંદર આવશે, પ્લસ કરવાની છે. અહીંયા લખીશું લેણી હુંડી કેટલા રૂપિયા રકમ છે? 4,000 રૂપિયા. એના પછી છેલ્લે આપણને દેવી હુંડી આપેલી છે. દેવી હુંડી આપણે ઇક્વિટી બાજુ આવે. અહીંયા 6,000 નો ઘટાડો થઈ રહ્યો છે એટલે 6,000 શું કરવાના? માઇનસ કરવાના. દેવી હુંડીના 6,000 શું કરવામાં આવશે? માઇનસ. તો અહીંયા બાદમાં લખીશું કાર્યશીલ મૂડીમાં દેવી હુંડી કેટલા રૂપિયા લખીશું? અહીંયા 6,000 રૂપિયા. હવે આપણે શું કરવાનું છે? ટોટલ જ કરવાનું બાકી રહ્યું, બીજું કંઈ બાકી છે નહીં. અહીંયા ત્રણેયનો જુઓ સરવાળો. અહીંયા બધા ઉમેરામાં જ છે. કેટલા છે? 16,000, 22,000, 12,000 અને 4,000. તો આનો સરવાળો કેટલો થાય છે? 54,000. બાદમાં કોઈ રકમ છે નહીં તો 54,000 પ્લસ 25,000 કરું એટલે કાર્યશીલ મૂડીની અંદર કાર્યશીલ મૂડીનો પહેલાનો નફો કેટલો આવે? 79,000. પછી આ બંનેનો સરવાળો 23 ને 4 કેટલા થશે? 27,000 રૂપિયા. પછી આ બાદ કરવાનો છે. બાદમાં ત્રણ રકમ છે. કઈ કઈ છે? 20,000 રૂપિયા પ્લસ 6,000 રૂપિયા પ્લસ 23,000, 49,000, 49,000 રૂપિયા. તો હવે આપણે 79,000 માં પ્લસ કરીશું 27,000 અને એની અંદરથી માઇનસ કરીશું 49,000. જવાબ આવે છે 57,000. તો એ આપણે શું કહેવાશે? કાર્યશીલ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. કામગીરી પ્રવૃત્તિની અંદરથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કેટલો આવશે? 57,000. તો અહીંયા વિભાગ ડી નું સોલ્યુશન પૂરું થઈ ગયેલું છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.